वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ की श्री गोवर्धन नाथ जी की जय जय जय। 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 श्री प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ की जय, प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ की जय। श्री यमुने महारानी की जय जय जय। श्री यमुने श्री यमुने महारानी की जय जय जय। श्री यमुने महारानी की जय जय। प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ की जय, प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ की जय। श्री यमुने महारानी की जय जय 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 जय। प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ की जय, प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ की जय, प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ की जय, प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय। श्री वल्लभाधीश की जय। श्री वल्लभाधीश की जय। श्री गिरिराज धरण की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री हरिराय प्यारे की जय। आचार्य पीठ पर विराजमान प्रातः स्मरणीय पूज्य गुरुवर्य श्री वल्लभ कुलभूषण श्री हरिरायजी महोदय श्रीना युगल चरणारविंद में कोटानु कोटी साष्टांग दंडवत प्रणाम तेमज कथानु रसपान करवा आवेला सर्व वैष्णवों ने भगवत स्मरण। हवे हूँ सर्वप्रथम मनोरथी परिवार दिनेश भाई सभाया परिवार ने विनंती करीश कि आप पूज्य जे श्री ने माल्य अर्पण करशो। मनोरथी परिवार ना दिनेश भाई एमना परिवार बधा सभ्यों ने विनंती पूज्य जे श्री ने माल्यार्पण करवा माटे आचार्य पीठ पर आवशे। गौलोकवासी मावजीभाई काराभाई सभाया, गंगा स्वरूप अमृतबेन मावजीभाई सभाया, परम भगवदीय श्री दिनेश भाई मावजीभाई सभाया, परम भगवदीय श्रीमती राधाबेन दिनेश भाई सभाया, परम भगवदीय श्री सुमित भाई दिनेश भाई सभाया, परम भगवदीय श्रीमती कुसुमबेन सुनीत भाई सभाया, परम भगवदीय श्री बीनत भाई दिनेश भाई सभाया, परम भगवदीय श्रीमती मोनिकाबेन बीनत भाई सभाया, चिरंजीवी कर्म सुमित भाई सभाया, चिरंजीवी
હરમન બિનતભાઈ સભાયા, કુમારી ધ્યાની સુમિતભાઈ સભાયા તથા સમગ્ર સભાયા પરિવાર પૂજ્ય જે શ્રીને માલાર્પણ કરી રહ્યા છે. આપણે એને તાળીઓથી વધાવશું. હલો, બોલો શ્રી હરિરાય પ્યારે કી જય. આપણે બધા કથા રસપાન શ્રવણ કરતી વખતે બરાબર શાંતિ જાળવશું. બીજી અગત્યની સૂચના કે જ્યાં સુધી કથા રસપાન આપણે કરતા હોઈએ, જે આપણને ભાગવત કથામૃતનું પાન કરાવતા હોય ત્યારે કોઈએ સ્ટેજ ઉપર આવવાનું નથી. એની બધા ખાસ કાળજી રાખે. જ્યાં સુધી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી. ગોંડલ મુકામે શ્રી ગોવિંદ કુંજ હવેલી નિર્માણ કાર્ય પૂરું થવાની તૈયારીમાં છે. તો આ હવેલી મુકામે પ્રભુ સુખાર્થ નિર્માણ સેવામાં જે લોકો સહયોગી બનવા માગતા હોય તો એની કેટલીક જાહેરાત બધાએ ખાસ સાંભળજો. સરસ મજાની હવેલીનું નિર્માણ ગોંડલ મુકામે શ્રી ગોવિંદ કુંજ હવેલી નિર્માણ પૂરું થવામાં છે. તો પ્રભુ સુખાર્થ નિર્માણ સેવા, વસ્ત્ર સાજ સેવા, પલ્લના સેવા, હિંડોળા સેવા, ખંડપાટ સિંહાસન લાકડામાં સેવા, ચાંદીના ખીલોના, ગોપીગ્વાલ મનોરથ સાહિત્ય, ચાંદીના પાત્ર, જારીજી બંટાજી ભોગપાત્ર, ટેરા ચંદરવા સેવા, ચિત્રકારી પીછવાઈ, સ્ટીલના પાત્રની સેવા. જે વૈષ્ણવ ભાઈ બહેનો આ સેવા લેવા ઈચ્છતા હોય તેઓએ કાર્યાલયનો સંપર્ક કરવો. શ્રી ગોવિંદ કુંજ હવેલી ગોંડલ મુકામની. જે વૈષ્ણવ ભાઈ બહેનોએ બ્રહ્મ સંબંધ દીક્ષા ગ્રહણ કરવાની હોય તેઓએ કાર્યાલયમાં સંપર્ક કરવો. જે વૈષ્ણવોએ ઠાકોરજી પુષ્ટ કરાવવા ઈચ્છતા હોય તેઓએ કાર્યાલયમાં સંપર્ક કરવો. જે વૈષ્ણવો પરમ પૂજ્ય જે શ્રીની પધરામણી પોતાના ઘરે કરાવવા ઈચ્છતા હોય, સેવા લેવા માગતા હોય તેઓએ કાર્યાલયમાં સંપર્ક કરવો. અને સૌથી આનંદના સમાચાર, પરમ પૂજ્ય જે આપશ્રી આપણી સાથે મીડિયા દ્વારા, વોટ્સએપ મીડિયા દ્વારા લાઈવ જોડાઈ શકે છે. તો જે લોકોએ જે સાથે વોટ્સએપ મીડિયાથી જોડાવવું હોય તેઓ શ્રીએ બધાએ કાર્યાલયમાં સંપર્ક અવશ્ય કરવો. બીજા આપણા જામનગર જિલ્લા માટે ખૂબ સારા સમાચાર. વલ્લભકુળની આપણા ઉપર અપાર કૃપા. માંડાસણના આંગણે સર્વપ્રથમ વખત પુષ્ટિ સંપ્રદાય દ્વારા આયોજિત શ્રી અગ્નિષ્ટોમ વિરાટ મહાસોમ યજ્ઞનું આયોજન થયું છે. અને શ્રી વિષ્ણુ ગોપાલ મહાયજ્ઞ, આ ભવ્ય અલૌકિક કાર્યક્રમમાં જે ખુદ પધારવાના છે એમના વરદ હસ્તે આખો કાર્યક્રમ શ્રી અગ્નિષ્ટોમ વિરાટ સોમયજ્ઞ યોજાશે. તો બધા વૈષ્ણવ ભાઈ બહેનોને એના દર્શનનો અવશ્ય લાભ લેવો. તારીખ 5 થી 10 એપ્રિલ 2024 હમણાં આવે એ જ
તો બધાને વિનંતી કે આપ સર્વે વૈષ્ણવો આ અલૌકિક કાર્યક્રમમાં અવશ્ય દર્શન કરવા માટે, એનો લાભ લેવા માટે સૌને પધારવા વિનંતી. ગઈકાલે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રથમ દિવસ, ભાગવત મહાત્મય. આપણે સૌ સભાયા પરિવાર, જામનગરની વલ્લભી વૈષ્ણવ સૃષ્ટિ આપણે નસીબદાર છીએ. આપણા ઉપર આમ તો વિશેષ કૃપા ગણાય કે શ્રીમદ ભાગવતનું રસપાન ખુદ વલ્લભકુળ આપણને કરાવી રહ્યું છે. એ આપણા માટે અહોભાગ્યની વાત છે. સરસ અમૃતપાન, રસપાન, કથાપાન આપણને જે શ્રીએ કાલે આપણે કરાવ્યું. લૌકિક અને અલૌકિક બાબતોને વૈષ્ણવના જીવનમાં કેવી રીતે વણવી, એની સરસ મજાની છણાવટ જે શ્રીના સ્વમુખે આપણે બધાએ રસપાન કર્યું. પાંચ મહાનિયમ, 5 નિયમોનું પાલન વૈષ્ણવોએ કરવું જોઈએ. એ સરસ મજાની છણાવટ આપણી સામે મૂકી. આહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, ઉચ્ચાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ અને આચાર શુદ્ધિ. ભાગવત યાત્રા એ શુદ્ધતાની યાત્રા છે, એમ સ્વમુખે આપણને જણાવ્યું. તમે વિચાર કરો, આ જગતમાં વૈષ્ણવોના ઉદ્ધાર અર્થે મહાપ્રભુજીએ ભારતમાં 84 બેઠકની સ્થાપના કરી. અને એ ચાલતા ચાલતા કેવડો પુરુષાર્થ, કેવડો શ્રમ એ સમયે ઉઠાવ્યો હશે. અને એ બધી મહાપ્રભુજીની બેઠક આજે ભારતની ભવ્ય તીર્થયાત્રા બની. એ જ વલ્લભકુળ, એ જ વિચારધારાને, એ જ પ્રેમ ગંગાને આજે વૈષ્ણવના હિતાર્થે, કલ્યાણાર્થે એ આખા ભારતમાં ભ્રમણ કરી અત્યારે મીડિયા આપણી સહારે છે. તો આપણા અહોભાગ્ય છે કે આજે આપણે ખુદ સાક્ષાત વલ્લભકુળ એ શ્રીમદ ભાગવત કથામૃત રસપાન કરાવી રહ્યા છે. શ્રીજી બાવાનું, શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત. એ વાત ગઈકાલની કથામાં વણી. બહુ એક સરસ મજાનો શબ્દ આપણી સામે મૂક્યો, સચ્ચિદાનંદ રૂપાય. સત ચિત્ત આનંદ. સત એટલે સત્ય, ચિત્ત એટલે શુદ્ધ જ્ઞાન. અને જ્યાં સત્ય છે, શુદ્ધ જ્ઞાન છે, ત્યાં જ આનંદ છે. એ વાત શ્રી મહાપ્રભુજીએ મૂકી આપણી સામે. આપણે મહાપ્રભુજીને જે બોલાવીએ ત્યારે બોલીએ છીએ કે અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ વર્ય. હવે આ વિશેષણ એમનેમ પ્રાપ્ત થયું નથી. ભારતના મોટા ભાગના બૌદ્ધિકો, જ્ઞાની માણસો, શાસ્ત્રજ્ઞોની સભા વિજયનગરમાં કૃષ્ણદેવરાયના રાજ્યમાં મળી અને એક વખત જગન્નાથમાં મળેલી. શાસ્ત્રાર્થમાં શ્રીમદ મહાપ્રભુજીએ એ સાબિત કરી બતાવ્યું કે ભારતના શાસ્ત્રો શું કહેવા માગે છે. મહાપ્રભુજીએ 3 શાસ્ત્રોની સરસ આપણા માટે ચયન કર્યું. 4 વેદ, 108
ઉપનિષદો, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભગવદ્ ગીતા, આનો નિચોડ શ્રીમદ મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં અને એના તમામ સાહિત્યમાં મૂક્યો. હવે આ તો જ્ઞાની માણસો સાથે ચર્ચા કરી હતી, પણ વૈષ્ણવજનોના ઉદ્ધાર માટે 84 બેઠક કરી, ઠેર ઠેર સત્સંગ કર્યો અને એને બધાને શરણે લીધા, એ બધાનો ઉદ્ધાર કર્યો. તો આવું સરસ મજાનું ભાગવત કથાનું આયોજન સભાયા પરિવાર દ્વારા જામનગરના આંગણે આપણે પ્રાપ્ત થયું છે. અને જ્યાં સાક્ષાત વલ્લભ કુળ એ કથા રસપાન આપણે કરાવી રહ્યા છે, તો સભાયા પરિવાર જામનગરની વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિ વતી સાષ્ટાંગ દંડવત સાથે પરમ પૂજ્ય હરિરાયજી મહોદયશ્રીને વિનંતી કરીએ કે આજની કથાનો દોર આપણને રસપાન કરાવે, આશીર્વચન પાઠવે. પૂજ્ય હરિરાયજી મહારાજ. बोलो श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गोपाल लाल प्यारे की जय। चिंता संतान हंतारो यत्पादां भुजरेणव स्वीयान्तां निजाचार्या प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः।
नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मी सहस्र लीलाभि सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम श्रीगोवर्धननाथ पादयुगलम् हैयं गवीनः प्रियम् नित्यं श्रीमथुराधिपं सुखकरम् श्रीविठ्ठलेशं मुदा श्रीमद्द्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दु विभुम् श्रीमन्मथमोहनं नटवरम् श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभविठ्ठलो गिरिधरम् गोविन्दरायाभिधम् श्रीमद्बालकृष्ण गोकुलपते नाथं रघुनंस्तथा एवं श्रीयदुनायकं किल घन श्यामं च तद्वंशजान् कालिन्दिं स्वगुरुं गिरिं गुरुविभुम् श्रीयप्रभुश्च स्मरे भक्ताभिलाषा चरितानुसारी दुग्धादिचोर्ये न
વિસારે કુમારતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી પ્રજાંગના વૃંદ સદા વિહારી અંગે ગૃહાગા રતમોપહારી ક્રીડારસાવેશતમો વિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી વેણુસ્વનાનંદિત પન્નગારી રસાતલા નૃત્ય પદ પ્રચારી ક્રીડન વયસ્યા કૃતિ દૈત્ય મારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી પુલિંદ દારા હિત શબરારી રમા સદોદાર દયા પ્રકારી ગોવર્ધને કંદ ફલો બહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી કલિંદ ચાકુલ દુકુલહારી કુમારિકા કામકલા વિતારી વૃંદાવને ગોધન વૃંદચારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી વૃંદાવને કંદ ફલો પહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મનઃ કલાનાથ તમો વિદારી વંશીરવાકારિત તત્કુમારે રાસોત્સવોદ્વેલરસાવિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી
कपदीनहारी रामो रसंस्पर्शकर प्रसारी मम प्रभु श्री गिरिराज मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि तवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम जगत्क्रीडति यो यत् पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। श्रीवाक्पतये नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। ओ मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद
वल्लभ के चरणारविंद तेरे माथे को श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद તાળીઓની સેવા કરો के चरणारविंद हो मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद हो गाऊं वारंवार श्री वल्लभ के चरणारविंद गाऊं वारंवार श्री वल्लभ के चरणारविंद मैं तो ध्याऊं वारंवार श्री वल्लभ के चरणारविंद ध्याऊं वारंवार श्री वल्लभ के चरणारविंद मेरी अखियन को सिंगार श्री वल्लभ के चरणारविंद मेरी अखियन को सिंगार श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद हो सब सारन को सार श्री वल्लभ के चरणारविंद सब सारन को सार श्री वल्लभ के चरणारविंद हो सब सारन को सार श्री वल्लभ के चरणारविंद सब सारन को सार श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद हो मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद हो मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद हो जाऊं मैं बलिहार श्री वल्लभ के चरणारविंद जाऊं मैं बलिहार श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के हो चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के 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 हो चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार हो जाऊं मैं बलिहार श्री वल्लभ के चरणारविंद जाऊं मैं बलिहार गाऊं वारंवार श्री वल्लभ के चरणारविंद गाऊं वारंवार श्री वल्लभ के चरणारविंद हो मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद
कलियुग में आधार श्री वल्लभ के चरणारविंद श्री वल्लभाधीश की जय। ભક્તવત્સલ જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુના સુકોમલ યુગલ ચરણારવિંદમાં કોટાને કોટી દંડોત પ્રણામ કરીએ. ભાગવત શાસ્ત્ર એ જીવાત્માને પરમાત્મા સુધી પહોંચવા માટે અત્યંત સહાયક છે. અને એ જ શ્રીમદ ભાગવત જ્ઞાન ગંગા, જ્ઞાન સરિતા, જ્ઞાન સાગર, જેમના મંગલ મનોરથ દ્વારા આપણને સહજ પ્રાપ્ત થયો છે એવા આ સમસ્ત સભાયા પરિવાર, પરમાત્મીય સ્નેહી દિનેશભાઈ સભાયા, પરમાત્મીય સુમિતભાઈ સભાયા, તેમજ પરમાત્મીય બીનતભાઈ સભાયા, આ સમસ્ત સભાયા પરિવાર, મંચસ્થ ભૂદેવગણ, તેમજ આપ સૌ અત્યંત ભાવુક, સત્સંગ પરાયણ, કૃષ્ણ પ્રેમી, કથા રસિક વલ્લભીય વૈષ્ણવજનો, ભાગ્યોદયન બહુજન સમર્જિતે સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ. શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહી રહ્યું છે કે જેના બહુ જન્મ, એક નહીં અપિતુ અનેક જન્મના ભાગ્યનો ઉદય થાય, એવા વ્યક્તિને શ્રીમદ ભાગવત પ્રાપ્ત થતું હોય છે. આ ભાગવત અત્યંત દુર્લભ છે. આ ભાગવત કથા, ભાગવત સત્સંગને સાંભળવું અત્યંત દુર્લભ છે. આ ભાગવત સત્સંગના અનુરૂપ પોતાના જીવનને બનાવવું એ અત્યંત દુર્લભ છે.
આ તો જેના જન્માંતરના ભાગ્યનો સંચય, પુણ્યનો સંચય થાય ત્યારે જઈને ભગવદ કૃપાથી આ ભાગવત પ્રાપ્ત થતું હોય છે. પ્રિયજનો, આપ બધા મહદ ભાગ્યશાળી છો કે આપને આ ભાગવત પ્રાપ્ત થઈ રહ્યું છે. કેવલ કાનથી ન સાંભળતા. ये भागवत केवल कान का विषय नहीं है, ध्यान दें, बड़े ही ध्यान का विषय है. જેમ કોઈ નાનકડી સોયમાં દોરો પરોવો હોય તો કેટલી એકાગ્રતા જોઈએ કે ન જોઈએ? હા કે ન? અરે બધા બોલતા રહેજો વાલા, નહીં તો પછી ઝોલું આવી જશે. કેટલી એકાગ્રતા! અને એમાં પણ જો એકાગ્રતા ન હોય તો કાર્ય સફળ ન થાય. આંખો સારી હોવી જોઈએ, પહેલી વાત. અને બીજું, એકાગ્ર ચિત્ત. આ બે વસ્તુ મળે ત્યારે એ કાર્ય સફળ થતું હોય છે. આ શ્રીમદ ભાગવત પણ એવું જ કંઈક છે. અહીંયા પણ તમારા કાન સારા હોવા જોઈએ, સાથે સાથે એકાગ્ર ચિત્ત. તમારું ચિત્ત અહીંયા હોવું જોઈએ, તમારું મન, તમારું ધ્યાન. અને જ્યારે એ શ્રવણેન્દ્રિય અને ચિત્ત બંને અનુકૂળ બને, ધ્યાન આપજો, ત્યારે જઈને એ રસ પ્રગટ થતો હોય છે. નહીં તો પછી કથામાં આવીએ અને કથા શ્રવણ પણ કરીએ અને પછી જ્યારે ઘરે જઈએ અને કોઈ આપણા સ્નેહી સ્વજનો આપણને પૂછે કે કથા કેવી રહી? બહુ સુંદર પીછવાઈ હતી હો. એસી હોલ હતો, બેસવા માટે ખુરશી હતી, સોફા હતા, ગાદલા બિછાયા હતા, સ્ક્રીન મૂકવામાં આવી હતી, સુંદર સુંદર છોડવાઓ. અરે વાલા, કથામાં આવ્યું શું? ક્યાંક આપણી આવી સ્થિતિ ન બને. એટલે ખૂબ એકાગ્ર ચિત્તથી મનને એકાગ્ર કરીને આ અવસર અત્યંત દુર્લભ જાણજો. આ 7 દિવસ અત્યંત દુર્લભ જાણજો. અને એ દુર્લભતા પાછળનું મુખ્ય હેતુ ભગવદ કૃપા, શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભની કૃપાને જ જાણજો. આ ભાગવત ના એક એક શબ્દ, એક એક અક્ષર, એક એક વાક્ય, એક એક ચરિત્ર, એક એક કથાઓ આપણા સૌ માટે અમૃત રૂપ છે. આ ભાગવત એટલા માટે જ આ ભાગવતને કથામૃત કહેવામાં આવે છે. ગત દિવસ આપણે શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં પ્રવેશ કર્યો હતો અને પ્રવેશ કરતાની સાથે આ ભાગવતના મુખ્ય નાયક નો પરિચય આપણે મેળવ્યો. મેં ગઈકાલે પણ આપને એ વાતથી અવગત કરાવ્યું હતા કે ભાગવતના મહાત્મ્યમાં 4 વસ્તુ, 4 બાબત
એક મુખ્ય નાયક. આ કથા કોની છે? આ કથાના મુખ્ય વક્તા કોણ છે? આ ભાગવત કથાના શ્રવણથી શું લાભ થશે? અને ચોથું કે શું પ્રાચીન કાળમાં પણ આ ભાગવત કથા શ્રવણ કર્યા બાદ કોઈને લાભ થયો હતો? આ ચાર બાબત આ ભાગવતના 6 અધ્યાય રૂપ મહાત્મ્યમાં વર્ણવિત કરવામાં આવી છે, પ્રકટ કરવામાં આવી છે. સર્વપ્રથમ આપણે શ્રીમદ ભાગવતના મુખ્ય નાયકનો પરિચય મંગલાચરણ દ્વારા પ્રાપ્ત કર્યો. 6 અધ્યાય. કારણ ભગવાન 6 ગુણ વાળા છે. ઐશ્વર્ય આદિ, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. જેની અંદર આ 6 ગુણો હોય, ધ્યાન આપો, એને ભગવાન કહેવાય. જેની અંદર ઐશ્વર્ય હોય, ઐશ્વર્ય એટલે કે જેનો યશ, જેનું શાસન સર્વત્ર હોય, એ ભગવાનનું ઐશ્વર્ય છે. ભગવાનનો બીજો ગુણ છે વીર્ય. આ જગતમાં, આ સંસારમાં ભગવાનથી અધિક બલવાન બીજું કોઈ હોઈ શકે ખરા? ત્રીજો ગુણ છે શ્રી, સ્વયં લક્ષ્મી જેની દાસી હોય. ચોથો ગુણ ભગવાનમાં યશ. અત્ર તત્ર સર્વત્ર ભગવાનનો યશ વ્યાપ્ત છે. પાંચમો ગુણ છે જ્ઞાન. ભગવાન સર્વજ્ઞ हैं और આ બધું હોવા છતાં ભગવાનમાં ઐશ્વર્ય છે, વીર્ય છે, યશ છે, શ્રી છે, જ્ઞાન છે, છતાં ભગવાનમાં વૈરાગ્ય છે. ક્યાંય કોઈથી ભગવાન બંધાતા નથી, જોડાતા નથી. આ ભગવાનનો મોટામાં મોટો ગુણ એ છે વૈરાગ્ય. જેની અંદર 6 ગુણ હોય. અને એટલા માટે જ આ 6 અધ્યાયની અંદર ધ્યાન આપજો પ્રિયજનો, શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય છે. કોઈની પાસે ધન હોય એને ધનવાન કહેવાય, કોઈની પાસે બલ હોય એને બલવાન કહેવાય. જેની પાસે ભગ હોય, જેની પાસે આ 6 ગુણ હોય, એને જ ભગવાન કહેવાય. ધ્યાન આપો. પરબ્રહ્મ તુ કૃષ્ણો ही. परब्रह्म केवल कृष्ण ही हैं. આ જેટલી પણ સૃષ્ટિ છે એ સૃષ્ટિ એમના આધીન છે. જો શ્રી મહાપ્રભુજીના શબ્દોમાં કહીએ, પ્રાકૃતા સકલા દેવા गणितानंदकम बृहद, कि जितने भी देवी देवताएं हैं ये सब प्राकृत हैं, प्रकृति साथे बंधाયેલા છે. પરબ્રહ્મ તો કૃષ્ણ જ છે. પૂર્ણ આનંદ જોઈતો હોય તો તમારે કૃષ્ણનું જ ચરણ પકડવું પડશે. પુષ્ટિ ભક્તિ માર્ગ શ્રી મહાપ્રભુજીની જે વિચારધારા છે પ્રિયજનો, શ્રી મહાપ્રભુજીએ આપણો જે સંબંધ કરાવ્યો છે એ કોઈ સાધારણ વ્યક્તિ સાથે નથી કરાવ્યો.
એ કોઈ દેવતા કે દેવી સાથે નથી કરાવ્યો, એ પરબ્રહ્મ સાથે આપણો સંબંધ કરાવ્યો છે. ધ્યાન આપજો. અને એટલા માટે જ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા કે જો તમારે પૂર્ણ આનંદ જોઈતો હોય તો બસ એકાશ્રય રાખજો. એનો તાત્પર્ય એવો નથી કે આપણે અન્ય કોઈને પણ માનતા નથી. એક એવી જટિલતા ઘણી વખત આપણા પુષ્ટિ માર્ગની અંદર પણ આપણે એને જોઈ છે કે અમારાથી શિવ ન બોલાય. માનવું બધાને, માણવું એકને. અને એ જ સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગર. જેમ આકાશમાંથી જળની વૃષ્ટિ થાય અને છેલ્લે એ નદી સ્વરૂપે સાગરને જ મળે છે, એવી જ રીતે સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. મૂળભૂત કારણ એ ભગવાન પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જે છે. અને એ જ આ શ્રીમદ ભાગવતના મુખ્ય નાયક છે. આ ભાગવત કોઈ સાધારણ વ્યક્તિનું ચરિત્રનું ગાન નથી કરતી. આ ભાગવત એક કૃષ્ણ કથા છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અને એ જ પરબ્રહ્મ શ્રી કૃષ્ણને આ પ્રથમ મંગલાચરણ, આ પ્રથમ શ્લોકની અંદર નમસ્કાર કર્યા છે. મહાત્મ્યમાં બીજા શ્લોકમાં વ્યાસજી આ શ્રીમદ ભાગવતના મુખ્ય વક્તા શુકદેવજીને વંદન કરી રહ્યા છે. આવો પ્રિયજનો, આપણે પણ સર્વભૂત હૃદય એવા મહામુનિ શુકદેવજીને વંદન કરીએ. યમ પ્રવૃજંત મનુપેતમપેત કૃત્યં દ્વૈપાયનો વિરહકાતરાજુભાવ પુત્રેતિ તન્મયતયા તર્વોభిનેદુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. હે શુકદેવજી, અમે આપને વંદન કરીએ છીએ, કારણ આપ સર્વભૂત હૃદય છો. આપ યમ પ્રવ્રજંત છો. આપ કોઈનાથી પણ બંધાયેલા નથી. ઘણા વિચારકો કહે કે બ્રાહ્મણ પાસે 4 ગ્રંથિ હોય જેનાથી બ્રાહ્મણ બંધાયેલો હોય છે. બ્રાહ્મણની શિખા ચોટીમાં એક ગ્રંથિ હોય, બ્રાહ્મણની ધોતીમાં એક ગ્રંથિ હોય, બ્રાહ્મણની પોથીમાં એક ગ્રંથિ હોય,
અને બ્રાહ્મણ જે યજ્ઞોપવીત ધારણ કરે છે, જનોઈ, એ યજ્ઞોપવીતમાં એક ગ્રંથિ હોય છે. પણ અહીંયા શુકદેવજીનું જે વર્ણન મળી રહ્યું છે, આ કોઈ પણ ગ્રંથિઓથી શુકદેવજી બંધાયેલા નથી, વિમુક્ત છે. પુરાણોમાં શુકદેવજીના પ્રાગટ્યની કથાનું વર્ણન આવે છે. આપ સૌ જાણો જ છો કે શિવ અને પાર્વતી ભગવદ સત્સંગ કરી રહ્યા હતા. શિવજી પાર્વતીજીને કથા કહી રહ્યા હતા અને એ નિર્જન સ્થાન ઉપર એક શુકબાલ, નક્કી એવું થયું હતું કે કથાના સમયે થોડીક વારમાં, હે દેવી તમે મને હુંકારો આપજો, ઉત્તર આપતા રહેજો, મને ખ્યાલ આવે કે આપ સાંભળી રહ્યા છો. અને કથા સાંભળતા સાંભળતા પાર્વતીજીને નિંદ્રા આવી ગઈ. એ નિર્જન સ્થાન ઉપર એક શુકબાલ ખૂબ જ એકાગ્ર ચિત્તથી આ શ્રીમદ ભાગવત, આ ભાગવત કથાનું રસપાન કરતું હતું. કથાનો વિરામ થયો, શિવજીને ખ્યાલ આવ્યો, ક્રોધ આવ્યો. એ શુકબાલને